તમારું નિત્ય કર્મ એટલું પ્રબળ બનાવો, તમારા ઈષ્ટદેવની એટલી આરાધના કરો, તમારા મંદિરિયાની સામે બેસી જાઓ આંખ્યું બંધ કરીને, એને એક વખત મંદિરમાં બેઠેલા એને મજબૂર કરી દો તમારા પાંદડા હલાવી નાખવા માટે. હા, તમારે બધી વાતનું સુખ છે પણ શાંતિ નથી. શાંતિનો અર્થ છે કાંઈ ન હોવું. શાંતિ કોને હોય? જેને કાંઈ ન હોય એને શાંતિ હોય. પણ જેને તમારે સ્કૂલ છે, તમારે જમીન છે, તમારે આટલા સગા સંબંધી હોય, સીધી વસ્તુ છે, કાંઈક ને ક્યાંક જવાનું એટલે શાંતિ ન હોય. જેને કાંઈ ન હોય એને શાંતિ હોય. શાંતિનો અર્થ જ એ થાય કે બધું પડતું મૂકી દો. નથી દીકરા એને લેવા, નથી પત્ની સાથે લેવા, નથી વ્યવહાર સંપત્તિ મકાન કાંઈ એને લેવા દેવા નથી, તો પછી શાંતિ મળશે? થાય એવું નહીં થાય. નહીં થાય તો સીધી વસ્તુ છે, શાંતિ ગોતો, મળશે નહીં. ઘણાયના સ્વભાવ જ દુઃખ ઊભા કરવા નથી આવે, એ જાય ત્યાં દુઃખ જ હોય. હા, એટલા માટે ફરી એક વખત સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા, પ્રેમથી ગ્રહ શાંતિ યજ્ઞ કરાવો. હાથમાં ભગવાને આપ્યું હોય તો સૂર્યનો માણેક પહેરો, ગુરુનો પોખરાજ પહેરો, બુધનું પાનું પહેરો. પણ એ નડે છે એટલે પહેરીને એમાં કંઈક મેળવી લેવું એના માટે અંધશ્રદ્ધાથી નહીં, શ્રદ્ધાથી પહેરો ભગવાને આપ્યું હોય તો.